નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુ ટાર્ગેટ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 5ની અંદર જે સેટ પરીક્ષા લેવામાં આવે છે એનું પેપર સોલ્યુશન 30/3/2024નું જે પેપર લેવાયું હતું એનું સોલ્યુશન આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. અગાઉ આપણે 1થી 40 પ્રશ્નોનું સોલ્યુશન જોયું છે. આજે આપણે 41થી 70 પ્રશ્નોનું સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયો છે છેલ્લા સુધી જોતા રહેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ચાલો વિડીયો શરૂ કરીએ. આ મિત્રો, હજુ સુધી તમે અમારી એજ્યુ ટાર્ગેટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં આવેલ બેલ આઇકન દબાવી દેજો. ત્યારબાદ ઓલ નોટિફિકેશન પર ક્લિક કરી દેજો એટલે અમે જે કંઈ પણ વિડીયો મૂકીએ એ સૌથી પહેલાં તમને એનું નોટિફિકેશન મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રશ્ન નંબર 41થી આ ભાગની શરૂઆત કરીએ છીએ. અગાઉ આપણે 1થી 40 પ્રશ્નો અગાઉના ભાગમાં જોઈ ચૂક્યા છીએ, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાં જઈને પણ તમે એ વિડીયો જોઈ શકશો. 41મો પ્રશ્ન છે કે પ્લુરલ ઓફ ઓક્સ ઇઝ, એટલે કે ઓક્સનું બહુવચન શું થાય? તો અહીંયા આવે છે ઓક્સેન. બરાબર. ત્યાર પછી 42મો પ્રશ્ન છે પાયલ ઇઝ ખાલી ગયા અ રંગોલી, તો જવાબ આવશે બી, મેકિંગ અ રંગોલી. કારણ કે આગળ ઇઝ છે અને પાછળ આઈએનજીનું રૂપ, ઇઝ અને આઈએનજીનું રૂપ એટલે ચાલુ વર્તમાનકાળ રંગોલી હાલ બનાવે છે. ચલો, હવે 43મો પ્રશ્ન છે પ્લેડ ક્રિકેટ પ્રિયા અને યસ્ટરડે. એની નીચે નંબર આપ્યા છે 1, 2, 3 અને 4. તો આ શબ્દો છે એને તમે ક્રમમાં ગોઠવવાના છે અને એક વાક્ય વ્યવસ્થિત બનાવવાનું છે. તો કયો સાચો ક્રમ છે? તો આપણે જોઈએ તો પહેલાં અહીંયા તમારો ઓપ્શન જવાબ સી થશે. એમાં પહેલાં 3 છે એટલે કે પહેલાં પ્રિયા આવશે, અને પહેલાં પ્રિયા આવશે, પછી પ્લેડ આવશે એટલે કે પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે. બરાબર. આ પ્રકારનું વાક્ય એટલે પહેલાં ત્રીજા નંબરનું, પછી પહેલા નંબરનું અને બીજા નંબરનું ને ચોથા નંબરનું, આ પ્રકારે. ચલો, 44મો પ્રશ્ન જોઈએ. સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ, સાચો સ્પેલિંગ જુઓ. તો અહીંયા ઓપ્શન નંબર એ સિલિન્ડરનો સાચો સ્પેલિંગ છે. પ્રશ્ન નંબર 45 કે ધ ક્લાસ ઇઝ ક્લીન, સિલેક્ટ ઓપોસાઇડ ફોર ધ અંડરલાઇન વર્ડ્સ, એટલે કે જેની નીચે લાઇન કરેલી છે એ શબ્દનો તમારે ઓપોસાઇડ એટલે કે વિરુદ્ધાર્થી જોવાનો છે. તો ક્લીનનું વિરુદ્ધાર્થી શું થાય? તો ક્લીનનું વિરુદ્ધાર્થી થાય છે ઓપ્શન એ ડર્ટી. ચલો, 46મો પ્રશ્ન જોઈએ કે ધીસ ઇઝ અ ક્નીવ, સિલેક્ટ કરેક્ટ પ્લુરલ. બરાબર, એટલે કે તમારે એનું બહુવચન કરવાનું છે. તો અહીંયા બહુવચન છે એ તમારો જવાબ થશે બી, ધીસ આર ક્નીવ્સ. બરાબર છે, ધીસ આર ક્નીવ્સ. અહીંયા આ થશે ડી, જવાબ આવશે નહીં, બી જવાબ આવશે. ચલો આગળ જોઈએ. 47મો પ્રશ્ન છે રેલવે સ્ટેશન શબ્દના મૂળાક્ષર પરથી નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી? યાદ રાખજો શું કયું છે? બનતો નથી. તો અહીંયા જે સી ઓપ્શન છે સ્ટોપ, એ બનતો નથી. કેમ? તો અહીંયા રેલવે સ્ટેશનની અંદર પી ક્યાંય છે નહીં, જેના કારણે એ સ્ટોપ બનતો નથી. 48મો પ્રશ્ન લાસ્ટ સન્ડે આઈ ખાલી જગ્યા ધ જૂ. તો અહીંયા એટલે લાસ્ટ સન્ડે એટલે ગયા, સન્ડે એટલે રવિવારે. તો ક્રિયા થઈ ગઈ છે એટલે ભૂતકાળ આવશે. તો અહીં ઓપ્શન નંબર એ વિઝિટેડ એટલે કે ઈડીનું રૂપવાળું ક્રિયાપદ આવશે. ચલો, હવે 49મો પ્રશ્ન છે કે યોગ્ય ક્રમપદવાળું વાક્ય પસંદ કરો. તો અહીંયા તમારો જવાબ થશે ડી, મયુર ઇઝ ક્લાઇમ્બિંગ અ ટ્રી. બરાબર. ચલો, 50મો પ્રશ્ન છે ધેર આર 4 શોપ્સ ખાલી જગ્યા ધ શોપિંગ સેન્ટર. તો જવાબ આવશે બી, એટલે કે શોપિંગ સેન્ટર. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, વિથ એટલે સાથે અને ઓફ એટલે નોનીનું ના. તો અહીંયા ઇન આવશે. ચલો, હવે આગળ જોઈએ 51મો પ્રશ્ન કે એક કેળાની કિંમત
₹3.50 હોય તો 5 કેળાના કેટલા રૂપિયા ચૂકવવા પડે? તો તમારે અહીં ગુણાકાર કરવો પડશે. 3.50નો ગુણાકાર તમારે 5 સાથે કરવો પડશે. તો પોઈન્ટવાળા ગુણાકાર તમને આવડવા જોઈએ. બરાબર? તો તમે ગુણાકાર કરશો તો અહીંયા 5નો 0 સાથે ગુણાકાર 0 આવશે. 5નો 5 સાથે પાયો 25નો પાંચડો. વિધિ અહીંયા 3 ઉપર 2 પડશે. હવે પછી અહીંયા પોઈન્ટ આવે છે તો પોઈન્ટ આપણે મૂકી દઈશું. ત્યાર પછી 5 તરીક 15 અને 16 ને 1 17 એટલે 17.50 જવાબ તમારો આવશે, જે ઓપ્શન સીની અંદર છે. ચલો હવે આવે છે પ્રશ્ન નંબર 52. 2 મીટર અને 5 સેન્ટીમીટર એટલે કેટલા મીટર થાય? તો 2 મીટર અને 5 સેન્ટીમીટર એટલે તમારો જવાબ રહેશે બી, 2.05 મીટર. ચલો બરાબર. હવે આગળનો પ્રશ્ન છે 53. એક ચોરસ પાટિયાની પરિમિતિ 400 છે. હવે તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય? તો ખાસ આ પ્રશ્ન થોડોક અઘરો છે, તમને લાગશે, કારણ કે ચોરસ પાટિયાની પરિમિતિ 400 છે. બરાબર. તો એની બાજુ કેટલી થશે? તો એની બાજુનું માપ થશે 100. હવે ક્ષેત્રફળ કેટલું થાય? તો ક્ષેત્રફળનું તમને સૂત્ર આવડતું હોય તો 100 લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે કે એની લંબાઈ 100 હતી તો 100 ગુણ્યા 100 આવું ક્ષેત્રફળ થશે. તો જવાબ આવશે 10,000. હવે આ 10,000 શું જવાબ આવ્યો? તો સેન્ટીમીટર. સેન્ટીમીટર જવાબ આવ્યો. ચોરસ સેન્ટીમીટર, ચોરસ સેન્ટીમીટર, 10,000 ચોરસ સેન્ટીમીટર. હવે તમને ખ્યાલ હોય તો કે 1 ચોરસ સેન્ટીમીટર એટલે કેટલા થાય? તો કે 100. બરાબર છે. તો અહીં તમારો જવાબ છે એ અહીંયા 1 ચોરસ મીટર આવશે. બરાબર, 1 ચોરસ મીટર. ચલો આગળ જોઈએ. 54મો પ્રશ્ન છે કે એક ખોખામાં વધુમાં વધુ 24 પુસ્તકો સમાઈ શકે. તો આવા 576 પુસ્તકો મૂકવા માટે કેટલા ખોખાની જરૂર પડે? તો અહીં 576 ભાગ્યા તમારે 24 કરવા પડશે. તો 24 દુ 48, 24 દુ 48 અને પછી અહીંયા આપણે બાદબાકી કરીશું તો અહીંયા 24 ચોક અહીંયા 9 આવશે અને 24 ચોક 96. બરાબર. તો અહીંયા 24નો વર્ગ પણ 776 થાય છે, એટલે જવાબ અહીંયા 24 આવશે. ચલો હવે 4,05,67ને અંકમાં કેવી રીતે લખાય? તો અહીંયા તમે ગણતરી કરશો તો જવાબ તમારો સી આવશે. 56મો પ્રશ્ન છે 8 અને 16ના સામાન્ય અવયવોની સંખ્યા કેટલી? તો જવાબ આવશે તમારો 4. ચલો સામાન્ય અવયવ તમારે 8ના કાઢવાના છે. 8ના સામાન્ય અવયવ કરીએ તો 1 2 1 મિનિટ 8ના સામાન્ય અવયવ કરીએ તો 8ના સામાન્ય અવયવ કયા થાય? તો કે 8ના અવયવ 1 2 4 અને 8. 8ના અવયવ છે. હવે 16ના અવયવ કરીએ તો 1 2 4 અને 8. તો તમે જોશો તો કે આ 1 2 3 અને 4 અહીંયા 4 સામાન્ય છે. બરાબર. અને આ 16 પોતાનો અવયવ તો હોય જ તે. તો 16 આની અંદર છે નહીં, પણ આ 4 તો એની અંદર સમાયેલા છે. એની અવયવની સંખ્યા 4 થશે. ચલો આગળ 57મો પ્રશ્ન છે કે ઘડિયાળમાં 8 વાગે બનતો ખૂણો કેવો હોય? તો કેવો હોય? ગુરુ કોણ હોય? 8 કેવી રીતે વાગે? અહીંયા 8 કેવી રીતે વાગે? તો આ ઘડિયાળ છે, અહીંયા 8 હોય. બરાબર, 8 અને અહીંયા 12 હોય. તો અહીંયા જે ખૂણો બને આ વચ્ચે એ કેવો હોય? ગુરુ કોણ છે. બરાબર. ચલો હવે આવે છે પ્રશ્ન નંબર 58. 6/6 દશાંશનું દશાંશ સ્વરૂપમાં રૂપાંતર કરો. તો અહીંયા 6ની નીચે 10 છે તો 0.6 એવું થશે. તો અહીંયા બી ઓપ્શન સાચો જવાબ છે. આગળ
59મો પ્રશ્ન છે કે એચ મૂળાક્ષરમાં કેટલા ખૂણા બને? તો આ એચ છે, એમાં એક ખૂણો, આ બીજો ખૂણો, આ ત્રીજો અને આ 4, એટલે 4 ખૂણા બને. ઓપ્શન સી તમારો સાચો જવાબ છે. હવે 60મો પ્રશ્ન છે કે હદની લંબાઈને શું કહેવામાં આવે છે? તો હદની લંબાઈને પરિમિતિ કહેવામાં આવે છે. ઓપ્શન સી. ચલો 61મો પ્રશ્ન છે કે પેટર્નમાં ચોથી સંખ્યા કઈ આવશે? તો જો અહીંયા 1 0, અહીંયા 2 0, અહીં 3 0 અને અહીંયા 4 0 વાળી સંખ્યા આવશે. એટલે જવાબ તમારો થશે બી. ચલો 62મો પ્રશ્ન છે કે જો 1 + 3 બરાબર કેટલા થાય? 4 થાય અને અહીંયા આપ્યા છે 5. હવે અહીંયા 4 અને 2 કેટલા થાય? 6 થાય. અહીંયા આપ્યા છે 7. અહીંયા 5 ને 3 કેટલા થાય? તો 8 થાય. તો અહીંયા આપ્યા છે 9, એટલે એક પ્લસ કરેલો છે, વધારેલો છે. તો અહીંયા 6 ને 5 કેટલા થાય? તો 6 ને 5 કેટલા થાય? 11 થાય. તો આપણે કેટલા કરવાના? એક વધારવાનો, એટલે જવાબ આવશે 12. ઓપ્શન એ. ચલો હવે 63મો પ્રશ્ન છે કે ક્રમમાં આપેલા આકૃતિઓ પછી ચોથી આકૃતિ કઈ આવશે? તો અહીં પહેલાં તમે જોશો તો અહીંયા 12 વાગ્યા, 12:15 થયા છે, પછી 12:30 થયા, પછી 1:45 થયો અને પછી 11:45 થયા અને પછી 12. બરાબર છે? તો અહીંયા પહેલાં આ બાજુ હતો, પછી નીચે આવ્યો, પછી ડાબી બાજુ અને હવે ઉપર બંને કાંટા ભેગા. એ પ્રકારે પણ તમે નક્કી કરી અને ઓપ્શન તમારો સી જવાબ રહેશે. હવે અહીં 64મો પ્રશ્ન છે 7. તો જો અહીંયા આ સિરીઝ પૂરી કરવાની છે તો 7 પછી અહીંયા 8 છે, 9 છે, અહીંયા 10 આવે. બરાબર? તો જવાબ બી. 1 મૂકી અને 1, અહીંયા 10 છે તો 11, 12 અને એ પ્રકારે. જો અહીંયા 10 છે તો 11, 12 અને હવે પછી આવે તો કેટલા આવત? 13, પણ આપણે તો અહીંયા 10 સુધી રાખેલું છે. ચલો હવે આવે છે 65મો પ્રશ્ન કે પ્રશ્નાર્થને છે ત્યાં કઈ સંખ્યા આવશે? તો જો અહીંયા 1 છે તો 1ની સામે 1. બરાબર? 1 1 ને 1, 1નો ગુણાકાર 1 સાથે. અહીંયા 2નો ગુણાકાર 2 સાથે કરીએ તો 4 આવે. અહીંયા 3નો ગુણાકાર 3 સાથે કરીએ તો 3 તરીને 9 આવ્યા. તો અહીંયા 4નો ગુણાકાર 4 સાથે કરીએ તો કેટલા આવશે? 16 જવાબ આવશે. ઓપ્શન બી. ચાલો હવે આવે છે 66મો પ્રશ્ન. એમાં પણ સિરીઝ આપેલ છે. તો જો અહીંયા 10ની અંદર 6 ઉમેરું તો 16 થાય, એની અંદર 6 ઉમેરું તો 22 થાય. તો અહીંયા બધાની અંદર 6 6 ઉમેરવાના છે. તો 34માં 6 ઉમેરું તો કેટલા થશે? 40 જવાબ આવશે. ઓપ્શન સી. બરાબર છે? ચાલો હવે 67મો પ્રશ્ન છે ડોગને અરીસામાં જોતા કેવું દેખાય? તો કોઈ પણ વસ્તુ આપણે અરીસામાં જોઈએ, તમે ચેક કરી લેવાનું. કોઈ પણ વસ્તુ આપણે અરીસામાં જોઈએ તો ડાબું હોય તો કેવું થાય? જમણું થઈ જાય. જમણે હોય એ ડાબે જાય. બરાબર? તો અહીંયા જો આ ડી છે એ ડાબી બાજુ છે તો કઈ બાજુ જશે? તો જમણી બાજુ. તો તમે જુઓ છો એવું ઓપ્શન છે. ઓપ્શન સી. ખ્યાલ આવ્યો? તમારે અરીસામાં જઈને ચેક કરી લેવાનું. ચલો અને પાણીમાં જોતા હોય તો પાણીમાં કેવું થાય કે ઉપર હોય એ નીચે થાય. ડાબે જમણે સરખું રહે, ઉપર હોય એ નીચે થાય. ચલો હવે 68મો પ્રશ્ન કે જો 1/4 બરાબર 1/2 અને 1/2 બરાબર 1 લેવામાં આવે તો 1 એટલે કેટલા થાય? તો 1/4 એટલે કેટલા થયા? તો કે 25% થયા. હવે 25% થયા અને 1/2 એટલે 50%. બરાબર? 25ના 50 થયા. એ બંને બરાબર કહ્યા. હવે અહીંયા 50% ને અહીંયા 1 એટલે 100%. બરાબર? તો અહીંયા 50ના ડબલ કર્યા 100. તો હવે આપણને પૂછ્યું કે અહીંયા 1 એટલે કે 100%. તો એના આપણે ડબલ કરીશું તો કેટલા થશે? 200%. આ 200% એટલે કેટલા? તો કે 2. એટલે જવાબ કેટલો આવશે? તો જવાબ આવશે તમારો મિત્રો અહીંયા ઓપ્શન એ 2. આ ડી જવાબ આવશે નહીં. ચલો હવે 69મો પ્રશ્ન કે નીચે આપેલ પેટર્ન કયો નિયમ સમાયેલો છે? તો જો અહીંયા 425, 450, 475 અને 500. તો જવાબ તમારો આવશે ડી. સંખ્યામાં 25 25 ઉમેરતા જવાનું છે. 70મો પ્રશ્ન
અહીંયા તમે જોઈ શકો છો, અહીંયા 2 અને અહીંયા 2 સાથે 1 મિનિટ, અહીંયા 2 અને 2 સાથે ગુણાકાર કર્યો તો 2 દુ 4 અને અહીંયા પણ 2 દુને 4 એમ ગુણાકાર કર્યો છે. હવે અહીંયા 3 દુને 6 આવ્યા અને અહીંયા 3 તરી 9, અહીંયા 4 દુની 8 આવ્યા અને ચોકો 16. હવે અહીં 6 દુને 12 આવશે. કેટલા આવશે? 12. અને અહીંયા છાયો 36. બરાબર. તો અહીંયા કેટલા આવશે? જવાબ સી 12. ચલો અહીંયા સુધી આ ભાગ રાખીએ છીએ. આગળના પ્રશ્નો આપણે આગળના ભાગમાં જોઈશું. વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો. ચાલો નવા વિડીયો વિશે સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.